વેશ્યાવૃત્તિ પણ આ જે સ્ત્રીઓ કરે છે એ પણ સમાજની સેવા જ છે ને. પોતાની ફિલ્મના પ્રમોશન માટે રાજકોટ પહોંચેલા મોના થીબાના શબ્દોએ વિવાદનો મધપૂડો છંછેડ્યો છે, કારણ કે વૈશ્યાવૃત્તિ જેવી પ્રવૃત્તિ વિરુદ્ધ કાયદો છે. સભ્ય સમાજ પણ આવી પ્રવૃત્તિને ધૂતકારે છે. જો કે મોના થીબા વૈશ્યાવૃત્તિને સમાજ સેવા ઠેરવી રહ્યા છે. વળી પોતે એવું પણ સ્વીકારે છે કે મજબૂરીમાં કેટલીક મહિલાઓ આવી પ્રવૃત્તિમાં આવે છે. સમાજને એક મેસેજ છે, વેશ્યાવૃત્તિ પણ આ જે સ્ત્રીઓ કરે છે એ પણ સમાજની સેવા જ છે ને. નહીં તો કેટલા બહેન દીકરીઓના બળાત્કાર થાય, કેટલું બધું થઈ શકે. આ પણ એક પ્રકારની સમાજની સેવા છે. અને એ સ્ત્રીઓની આ દુઃખની વાત લઈને આવ્યા છે, એની વેદના, એની અંદર શું ચાલ્યું છે, એની કઈ મજબૂરી છે, એ વાતને લઈને અમે આવ્યા છીએ. મોના થીબાના આ નિવેદનથી ખળભળાટ મચી ગયો છે. કોંગ્રેસ નેતા જેનીબેન ઠુમ્મરે માંગ કરી કે મોના થીબા માફી માંગે. તમારે આના માટે, આ સ્ટેટમેન્ટ માટે શરમાવવું જોઈએ, કારણ કે સંજોગો ને પરિસ્થિતિ કદાચ ગમે એ હશે. ઘણા સમય પછી ગુજરાતી પિક્ચરમાં તમારું પુનરાગમન થયું, એના માટે તમને અભિનંદન પાઠવું છું. પણ જો આ પિક્ચરના પ્રમોશન માટે અપાયેલું સ્ટેટમેન્ટ હોય તો એ વખોડવા લાયક છે કે કોઈ પણ પ્રમોશન કરવા માટે આ પ્રકારે મહિલાઓનું અપમાન તમારે કરવું ન જોઈએ. કેટલી બધી સામાજિક સંસ્થાઓ વેશ્યાવૃત્તિમાંથી બાળકીઓને અને મહિલાઓને કાઢવા માટે દિવસ રાત મહેનત અને પ્રયત્ન કરી રહ્યા છે કે જેથી કરીને સામાજિક સ્તર ઊંચું આવે. કેટલી બધી એનજીઓઝ આ મહિલાઓને ફરીથી સોસાયટીમાં પ્રસ્થાપિત કરવા માટે મોટી મોટી મુહિમ ચલાવી રહ્યા છે, અને ત્યારે તમે આવું સ્ટેટમેન્ટ આપો છો કે આ પણ એક સમાજ સેવા છે, તો હું માનું છું ત્યાં સુધી આના માટે તમારે જાહેર મીડિયાના માધ્યમથી માફી માંગવી જોઈએ. અને જો તમને એવું લાગતું હોય કે તમે જે કીધું એ બરાબર છે, તો હું પણ જાણવા માંગુ છું કે આવી સમાજ સેવા કરવા માટે કેટલી બહેનો સામેથી આવે છે, કે કેટલી બહેનો આ સમાજ સેવા કરવા માટે જ્યાં છે ત્યાં પોતાની એ જ પરિસ્થિતિમાં રહેવા માંગે છે. એટલે તમે આનો અભ્યાસ કરો. જો સમાજ સેવા કહેવાતી હોય તમારા મતે, તો આનામાં કેટલી મહિલાઓ જોડાયેલી છે આ સેવા કરવા માટે, અને હજી પણ એમાં ગરકાવ રહેવા માંગે છે. એટલે માનું છું ત્યાં સુધી આવા પરિવારમાંથી આવતી મહિલાઓ કે જેમાંથી તમે મોનાબેન આવો છો, એને આ સ્ટેટમેન્ટ નથી શોભતું, પણ તમે જે પણ સંજોગોમાં આપ્યું હોય ભગવાન સદબુદ્ધિ આપે. રાજકોટના સામાજિક અગ્રણી પરસોત્તમ પીપળિયા તથા વિજ્ઞાન જાથા પ્રમુખ જયંત પંડ્યાએ પણ આ નિવેદનની આકરી શબ્દોમાં નિંદા કરી. આ નિવેદન છે એ અપરિપક્વ છે, અને તે જે માહોલમાં જીવી રહ્યા છે તે માહોલ પૂરતું સીમિત ને મર્યાદિત હોવું જોઈએ. કારણ કે સંસારમાં અનેક પ્રકારના લોકો સાંસ્કૃતિક રીતે જીવી રહ્યા છે, ત્યારે એમને સમગ્ર સમાજને ઉદ્દેશીને આવું નિવેદન કરવું ન જોઈએ, બચવું જોઈએ અને આનાથી દૂર રહેવું જોઈએ. ત્યારે સમાજ સેવાનું એક બંધારણ હોય છે, નૈતિકતા હોય છે, રાષ્ટ્રને સમાજને સમર્પિત હોય છે, અને એમાં પરોપકારની ભાવના અને માનવતાવાદને વિશ્વસનીયતા હોય છે. જ્યારે વેશ્યાવૃત્તિની અંદર માત્ર ને માત્ર લાભ અને શોષણની વાત હોય છે, અને લોકોને પ્રલોભન આપવાની વાત છે. અને આવી પ્રવૃત્તિ જો ગામે ગામ ફેલાઈ જાય તો આ જે સમાજ વ્યવસ્થા અને દાંપત્ય વ્યવસ્થા છે એ પડી ભાંગે છે, અને ખાસ યુવા ધન છે એને પણ માની લો કે અસર કરતા સાબિત થાય છે, અને લગ્ન વ્યવસ્થા પણ પડી ભાંગે છે. જ્યારે વેશ્યાવૃત્તિને કોઈ વ્યક્તિ એમ કે આ સમાજ સેવા છે, ત્યારે જરૂર દુઃખ થાય છે. એટલા માટે થાય છે કે આવી પ્રવૃત્તિને કાયદાકીય પણ પ્રતિબંધ આપવામાં આવ્યો છે, એના નીતિ નિયમો બનાવ્યા છે, એ કોઈ રોજગારીનું સાધન નથી તેવું પણ કહેવામાં આવ્યું છે, અને ગુનાને પાત્ર પણ થાય છે. આ વાત બેહુદી છે, પોતાના અંગત સ્વાર્થ માટે, અને પોતાના માની લ્યો કે કોઈ ફિલ્મ છે, કોઈ કલાકાર છે, એ પોતાને લાભ માટે ને પોતાને બહિષ્કૃત કરવા માટે આવી વાત કરતા હોય છે, અને સમાજને હાનિ પહોંચાડવા માટે કરતા હોય છે, એવું સ્પષ્ટ લાગે છે. એ વાત મેં મારી ફિલ્મ શક્તિની વાર્તાના અનુસંધાને કરી હતી. જ્યારે આ ફિલ્મના રિસર્ચ માટે હું ગઈ હતી, ત્યારે એકચ્યુઅલી હું એવી સ્ત્રીઓને મળી હતી, અને ત્યારે એમણે મને કીધું કે અમારી એટલી મજબૂરીઓ હોય છે કે અમારા બાળકને જમાડવાના અમારી પાસે પૈસા નથી, અમારા પુરુષો કંઈ કમાતા નથી, વ્યસની છે, તો ઘર કઈ રીતે ચલાવવું. એટલે
એટલી મજબૂરી ઘરમાં થઈ જાય છે કે મારે આ કામ કરવું પડે છે. તો મેં એ લોકોને સવાલ કર્યો કે તો પછી તમને મનમાં કેવું ફીલ થાય છે, તમને શું વિચારો આવે છે? તો ત્યારે એમણે મને કીધું કે બેન, ગમતું તો કોઈને ના હોય, પણ કરવું પડે છે, પરિસ્થિતિ એવી છે. અને પછી અમે એમ વિચારીએ કે કંઈ નહીં, આનાથી અમારા ઘર ચાલે છે, મારા છોકરાઓના પેટ ભરાય છે, પણ એક જાતની સમાજ સેવા અમે કરી છે, એવું અમે અમારી મનને મનાવીએ છીએ, એવું સમજાવીએ છીએ જીવન જીવવા માટે. તો એ વાત એ વાર્તાને અનુરૂપ હતી, એ વાત મેં હું કરી રહી હતી, પણ એ અલગ રીતે લેવામાં આવી છે. પણ તે છતાંય કોઈના દિલ દુભાયા હોય, કોઈની દિલને ઠેસ પહોંચી હોય, એ બદલ હું માફી માંગુ છું. હું ક્યારેય આ પ્રકારની વાતમાં સંમત નથી, હું ક્યારેય સપોર્ટ નથી કરતી. આવું ન જ થવું જોઈએ. પરંતુ ફિલ્મની વાત હતી, ફિલ્મની વાર્તાની વાત હતી, ત્યારે પ્રેસ કોન્ફરન્સમાં મેં આ વાત ફિલ્મના અનુસંધાનમાં મૂકી હતી. બાકી તમે મારા પર્સનલ ક્યારે પણ પોડકાસ્ટ જોયા હોય, ઇન્ટરવ્યૂઝ જોયા હોય, અમારી હંમેશા વાતો સંસ્કાર, સમાજ અને સંસ્કૃતિની હોય છે. અમે સાથે જોઈન્ટ ફેમિલીમાં રહેવાવાળા વ્યક્તિઓ છીએ. અમે વડીલોને રિસ્પેક્ટ આપીએ, આવી બધી વાતો અમે મૂકતા હોઈએ છીએ. એટલે આ પ્રકારની વાતોને હું ક્યારેય સપોર્ટ નથી કરતી.